રેસીપી થાય એવું કાંઈક ઉપાડીને કામ પણ તો તમે કયો શું શું છે કાંઈક બનાવી નાખ્યું શું કરશું સવારે થેપલા કર્યા હતા તો અત્યારે કંઈક બનાવી નાખો કાંઈકનું શાક કરવું છાશ પડી હોય કઢી બનાવી આજ તો એવી ધોળ કરવાની હોય હા રવિવાર હોય એટલે એ વધારે ધોવાનું હોય અને હવે તું 11:52 થઈ ચાલુ કર. હા હવે 1:30 વાગે વળી પાછા કહો કે 1:30 વાગે 2 વાગે દઈશ તું શરૂઆતથી સવારમાં ઘરે કેમ કે આજ છે રવિવારની રજા હોય એટલે આમની રાત રે જો વાગી કેટલા કે છે હવે નાસ્તા પાણી બનાવવાના છે જો 8:05 વાર છે અને હવે જો નાસ્તો બનાવશું થેપલા બનાવવાના છે મિત્રો પપ્પા કંઈક તો બપોરે મોડું દે અત્યારે મોડું દે અને રવિવાર હોય એટલે નિરાયત હોય થોડું ઘણું કામકાજ કર્યું પાણી આવ્યું જો બેડા વિસરા ને બધું સાફ સફાઈ કરી હવે આપણે બેસું થેપલા બનાવવા કેમ કે હજી મેથીની બધું બીટવાનું છે કેમ કે આજ તો બીટીને નથી રાખી ટાઈમ જ ન મળ્યો ચાલો તો મેથી બીટી નાખીએ તમને બતાવીએ મેથી લીલી એવી છમ જેવી એવી છે ને મસ્ત મેથી કોથળી નાખી એટલે બનાવશું થેપલા આવડું મોટું પૂરીઓ પર ગામમાં આવડું મોટું પૂરીઓ ત્યારે તમારે લગભગ મોસ્ટ ઓફ અમારે છે કોથળીમાં મેથીમાં વધારે જાય એટલે બધા કોથળી મેથી લઈ આવતા હોય એટલે મારા જ ને આપે જો એટલે બધી મેથી આવી ગઈ 2 પૂરી આવ્યા છે મોટા મોટા ચાલો આપણે મેથી બીટી નાખીએ પછી કોથળી બીટીને મસ્ત થેપલા બનાવી નાખીએ ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર મહાદેવ ને જો આજે અમારે સન્ડે કાલે સન્ડે છે ને આજ સન્ડે હોય એટલે શું હોય થેપલા જો આ જો મસ્ત થેપલા તો અને અહીંયા જો આપણે મેથી ને કોથમરી બધું નાખ્યું ને હા બધું નાખી દીધું હરગવાન પાવડર ને બધું હા સરગવાના પાનનો આપણે પાવડર નાખ્યો મેથી કોથમી નાખીને મસ્ત ટના થેપલા બનાવી સન્ડે હોય એટલે થેપલા બનાવવાનું બરાબર ને અને આ થેપલા એને બધું નાખ્યું ને ગરમ જ ખાવાની મજા આવે અને મારે આમાં તેલ કે ઘી કાંઈ ચોપડતી નહીં મારા માટે કોરા થેપલા બનાવજે કારણ કે આપણને હમણાં થોડીક જો આજ પાછો વિડીયો ચાલુ કર્યો છે મિત્રો કારણ કે 4-5 દિવસ હમણાં વિડીયોની રજા હતી કારણ કે આપણી તબિયત બરાબર હતી નહીં એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો કારણ કે બાલ મંદિરનો બ્લોક હોય આમ આવડો હોય ઘરનો બ્લોક હોય મારી ચેનલની અંદર 2 બ્લોક હોય રીલું બનાવવાની હોય એટલે જાજો ટાઈમનું એમ નહોતું મેળ આવતું અનુકૂળ એટલે કીધું આ ઘરનો બ્લોક થોડાક બંધ રાખી 4-5 દિવસ બંધ રાખ્યો ને આજ પાછો ચાલુ કર્યો છે સ્ટાર્ટ કર્યો છે અને આજે તમને કાંઈક શેની રેસીપી બપોરે આપવી છે શેની આપવી કાંઈક રેસીપી આપી બરાબર જોરદાર રેસીપી ગમે તેની આપી દઉં બરાબર ને ચાલો આજ તમને બપોરે શેની રેસીપી આપશું નહીં તમે વિડીયો જોઈ ગયો તો જ તમને ખબર પડશે અને રેસીપી આપશું ને તો રેસીપીનો વિડીયો સાંજે 6 વાગે આવી જાય આ બ્લોગ તો બીજે દિવસે આવે કાંઈ વાંધો નહીં ચાલો હવે આવી જાવ તમે નાસ્તો કરવા અમારા ગામડાની અંદર નાસ્તો ન હોય શિરામણ હોય કાંઈ ચાલો મારું થેપલું આવી ગયું છે અને આપણે ચા ગાને ઓલું તેલ કે ઘી નથી લગાવ્યું ને તમારે તબિયત ડોક્ટર ના પાડી છે ને હા તેલ ઘી વાળું થોડાક દી ન ખાતા કે તમને એસિડિટી ની બધું છે ને એટલે કીધું કાંઈ વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં ખાધા થઈ ગયા છે પણ થોડું થોડું છે એટલે થોડાક દિવસ ધ્યાન રાખે ચાલો તો આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે ને હવે બનાવવાની છે રસોઈ જુઓ વાગી કેટલા ગયા હશે 12 થાય 12 માં 5 મિનિટ તો શું બનાવવું છે રસોઈમાં ખાલી રેસીપી થાય એવું કાંઈક ઉપાડીને કામ પણ તો તમે કયો શું છે કાંઈક બનાવી નાખ્યું મારે જોવું પડશે બકાલામાં કેટલું એ પણ અત્યારે રવિવાર એટલે હું કરું કાંઈક બનાવી શું કાંઈક બનાવી કાંઈક એટલે કાંઈક નું હું શું કરશું સવારે થેપલા કર્યા હતા તો અત્યારે કંઈક બનાવી નાખો કાંઈક નું શાક કરવું છાશ પડી હોય કઢી બનાવી નાની તો નહીં હોય છાશ છાશ ના એ તો અહીં કોથળી ના છાશ પડી જ છે આપણે બે જેટલું થઈ જાય હાલો તો છાશ કઢી આપણે કઢી ખીચડી બનાવી નાખી બરાબર ને કઢી ખીચડી બનાવી નાખી હાલો તો કઢી ખીચડી અને જાયનો બાજરાનો રોટલો હાલો તો બાજરાના રોટલા બનાવી નાખી અને કઢી ખીચડીનો પ્રોગ્રામ છે અને કઢીની રેસીપી તો કઢીની રેસીપી કઢી બધા આવડતી જ હોય આવડે તો રેવા દઈએ રેસીપી હા એટલે તમે બતાવશું બનાવ્યું છે ઈ પણ અત્યારે આપણે કઢી ખીચડી બનાવીશું જો અત્યારે કપડા એટલા ધોયા કેમ કે શિયાળો છે એટલે સ્વેટર એવું બધું કાઢેલા 3 દોરી થઈ ગયા એટલા કપડા ધોયા કેમ કે અત્યારે સ્વેટર ને એવું બધું વધારે હોય અને રવિવાર હોય એટલે ઈ જ ધોવાનું હોય વધારે કેમ કે પછી તો આપણે ટાઈમ ન મળે નોકરી પર ગયા હોય એટલે અઠવાડિયે એકદમ ધોવાનું હોય રવિવાર એટલે આપણે રવિવાર કપડામાં ને એમાં જાય તો કપડા વધી જાય કેમ કે શિયાળો હોય ને એટલે ડબલ કપડા ધોવા પડે આપણે પહેરતા હોય અને શિયાળાને કાઢેલો સ્વેટર ને એ બધું વધી જાય કે હા આજ તો એવી ધોળ કરવાની હોય હા રવિવાર હોય એટલે એ વધારે ધોવાનું હોય અને હવે તું 11:52 થઈ ચાલો હા હવે 1:30 વાગે વળી પાછા કહો કે 1:30 વાગે 2 વાગે દઈશ તું 2 વાગે દઈ એવું કહે પાછા ચાલો તો હવે જો પેલા જોઈ લઉં પેલા કઢી
બનાવી છે પણ છાશ છે કે નહીં પેલા તમારે એ જોવું પડશે કેમ કે એ છાશ ખાતા નથી હું એક ખાઉં મારા જેટલી ગળી હોય લગભગ તો નહીં વાંધો આવે ગળીમાં આપણે ચેક કરી હા થઈ જાય એટલું છે બે જણાને જોઈશું ચાલો તો હવે જો છાશની બરણી લઈ લીધી છે ખીચડી મૂકશું કઢી બનાવશું અને મસ્ત જાહેરના રોટલા બનાવશું કા તમારું જાહેરના બનાવું કે રોટલી ખાવી હું તો રોટલો ખાઈશ હા તો હું થાળામાં થોડોક રોટલો ખાઈશ કઢી ખીચડી કે જાજો રોટલો ન આવે હાલો તો કઢી ખીચડી અને રોટલા બનાવી નાખી ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી બે બનાવજો એટલે હાલે થઈ જાય બે જ ખાવા બે બને એટલે થઈ જાય મારે તો થોડોક જ જોઈએ કારણ કે કઢી ખીચડી હોય એટલે પછી રોટલો હોય એવું હાલો તો તમારે એડિટિંગનું કામ કેટલાક પૂગ્યું બસ આ તો જો હેરસ્ટેક બનાવું છું એવું છે તો સારું તમે એડિટિંગ કરો અને હું હવે રસોઈ બનાવી નાખું નકર પાછા તમે કેવો 2 વાગે કા જમવાનું દીધું હા, હું હવે તો 2 વાગે નો કેતા આજે એટલું બધું મોડું નહીં કરું ચાલો હવે પેલા રસોઈ બનાવી નાખી ચાલો તો જો વાગે કેટલા ગયા છે 1 વાગ્યા છે લાવ જમવાનું થઈ ગયું હાલો જમવા હાલો 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 હું તો ત્યારે જ છું એમ નહીં મને ભૂખાઈ નથી લાગી હજી તો તે મોડું ખબર છે રહી ગઈ છે તો મોડું સિરાયું હોય ને પણ રવિવાર હોય છે તો ચામાં ઉઠતા હો તો રવિવાર હોય એટલે એક દી તો નિરાત હોય ને આપણે જો જમવામાં શું બનાવ્યું ચાલો તમને તો અગાઉ કહી દીધું તો પણ છતાં આપણે બતાવી દે જો અહીંયા મસ્ત આપણે બાજરાના રોટલા અહીંયા છે મસ્ત કઢી પાપડ શેકેલા તરેલા અને આ મસ્ત જો આપણે ખીચડી ચાલો મસ્ત ખીચડીને રોટલા અને કઢી બનાવી નાખી છે તો હાલો બપોરા કરવા હાલો લાવ હાલો તો બપોરા કરી લઈ મસ્ત કઢી બનાવી ઊની જ કઢી ભાવે પછી ટાઢી થઈ ગયેલી ન ભાવે ભૂખ લાગી નથી પણ તોય જમી લેવું કેમ કે કઢી ને એવું બધું છે ને ઊનું ભાવે થઈ ગયા પછી ભાવે નહીં કાંઈ લો એટલે ઊનું ખાવું છે ને ઊનું ભૂખ નથી લાગી કેમ કે ટાઈમ આપણો છે ને 1:30 વાગ્યાનો છે કાંઈ તો વહેલું જ બનાવી નાખ્યું રોજ દર રવિવાર મોડું થાય કા આજ વહેલું બનાવી નાખ્યું કીધું કાંઈ વાંધો આજ વહેલું બનાવી નાખીએ ચાલો હવે જમી હાલો હવે જો જમવા બેસી જાય પછી મળીએ ચાલો તો વાગી ગયા છે 3:45 અને જવાના છે કપડાં લેવા અને અમારે જો આ મિતુલા પપ્પાને છે ને એડિટિંગનું કામ જ નથી ખૂટતું આમ જો કારણ કે રીલું કાલ બધી આપણે ઉતારી હતી પરમ દિવસે તો એ બધી એડિટિંગ કરવી પડે પાછી બધી અપલોડ કરવી પડે હા આવતા રવિ સાંજે બધું કમ્પ્લીટ કરવું પડે ને આપણે કરવું જ પડે ને હા ઈ જ ને હવે લગનગાળો થઈ ગયો કમ્પ્લીટ ચાલુ થયું નવરા નહીં થાય હા બ્લોગ તો આપણે હાંજી બેઠા બેઠા બનાવી નાખીએ હા અને કાલ લગન છે ને કાલ તમારે કામગીરી જાજી છે સમાજવાડીમાં કેમ કે કાલ લગન છે તો નોકરી છે પછી સમાજવાડીનું કામ છે કા સમાજવાડી નોકરી તમે આખો દી નવરા લીધો તો સવારે નોકરી પંચાયત બપોર હા જો ઈ નવરા છે ને આપણે જો આ પટો લગાવવાનો છે તૂટી ગઈ છે તો હવે ચાલો ખુરચીમાં પટ્ટો લગાવી આવે કેમ કે અહીંયા ઉપલું તોડી નાખ્યું વધારે તૂટે પેલા લગાવી હા વધારે લગાવી તૂટે ને પેલા લગાવી દઈએ કે વધારે તૂટી જાય તો પટ્ટો લઈ જાય અને ઉપર કેટલા બધા કપડાં ધોયા ચાલો તમને બતાવો તો ઉપર સાફ સફાઈ કરી અને જો ડોલનો કચરો ને એવું બધું હરગાવા ગયા હતા કેમ કે આજે રવિવાર હોય ને એટલે આખાથી કામમાં જોઈ અને નવરાત ન થાય કામમાં ચાલો જો હવે બધું તમને બતાવી કપડાં જો 3 દોરી ધોયા હતા જોવાનો વ્યૂ કેવો મસ્ત આવે 12 માસીનો મોટા મોટા ફૂલ રોઈ જ આવે 12 માસે કહેવાય ને 12 માસીના રોજ ફૂલ આવે ઘરમાં સાફ સફાઈ કરી અને જો અહીંયા છે ને આપણે તૂટી ગઈ ખુરચી જો તો અહીંયા છે ને આવી રીતે પટ્ટો માર્યો તો પણ આ છોકરા નાના ખુરચી પર બેસે ને તો તૂટી ગઈ છે ઓમ તો હાજી જ છે ખાલી 2 કોરના તૂટી ગયા છે તો એને ચાલો પેલા પટ્ટો લગાવી દે પટ્ટો લાવ્યા હી પેલા પટ્ટો લગાવી દે અને પછી કપડાને એવું બધું લઈ ચાલો તો જો આપણે મસ્ત પટ્ટો મારી દીધો છે અહીંયા મારી દીધો કેમ કે તૂટે નહીં બાકી બહુ મસ્ત જ છે ખુરચીમાં કાંઈ વાંધો નથી એટલે હાલે અહીંયા જરાક તૂટી ગયું હતું તો છોકરાઓને તોડ નાખ્યું હતું તો બાયું બધું છે ને હાડ્યું ને એવું ભરાઈને વિચારે ખોટી છોકરીઓને કપડાં તૂટી જાય એટલે આપણે કીધું પટ્ટો મારી દે ચાલો મસ્ત માથે બેટ રાખી દીધું છે ચાલો હવે જાય નીચે કપડાં લઈ લઈ ચાલો જુઓ તમે કપડાં જુઓ એટલા ધોયા જુઓ અત્યારે કોઈ કપડાં જુઓ આ શિયાળાનું કામકાજ વધી જાય જુઓ સ્વેટર ને વેટર ને જુઓ અને પપ્પાનું સ્વેટર ધોયું મારું સ્વેટર ધોયું દુપટ્ટા ને બધું ધોઈને ફૂંકવાને હવે અત્યારે જો લઈ લઈ છે બધા કેમ જુઓ ત્યારે કોઈ તને 4 દોરી ભરી દઈશ જો કપડાની 4 દોરી થઈ ગયું ધોઈને કેમ કે હવે શિયાળો આવ્યો ને એટલે ડબલ ધોવા પડે કેમ કે સ્વેટર ને એવું બધું હોય દર રવિવાર ધોવાના હોય ચાલો કપડાં સુકાઈ ગયા છે મસ્ત અને તડકો બહુ સરસ છે કપડાં લઈ લઈ ટાણું થઈ ગયું છે બજારો અમારે સુમસાન થઈ ગઈ જોવાનું છે ને જો બકાલાવાળા બેને આવી ગયા ગાય માતા અમારા આવા મીંડા છે અને સંધ્યા ટાણું થઈ ગયું છે આપણે ભગવાનને જો લાઈટું કરી નાખી ચાલો હાલો લાઈટું કરી નાખી ચાલો જો અમારે રામચંદ્ર રામ લક્ષ્મણ જાનકી પેલો હનુમાનજી
હજી અમારે મંદિરનું કામ ચાલુ છે ને એટલે ભગવાન અમારા અહીં ઘરે જ બેઠા છે અને ગાય માતા આવી ગયા. કારણ કે સવારે રોટલી લેવા ગાય માતા આવી જાય અને સાંજે રોટલી લેવા આવી જાય. અને આપણે જો પહેરવેશ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો તમને દેખાડું, જો અંદર દેખાય અરીસામાં ધોતિયું બોતિયું જોવા બોવા કમ્પ્લીટ. અને હવે આપણે ઘરના પૂજા પાઠ અહીં કરી નાખી. આજનો રવિવારનો દિવસ આપણો બહુ સારો ગયો એટલે ઘરના પૂજા પાઠ કરી નાખી અને પછી આપણે ભગવાનના મંદિરના પૂજા પાઠ કરી. હજી તમારા બ્લોગર તો ઉપર કાલે પ્રસંગ છે ને તો આજ ગ્રાહકી થોડીક આવે છે. અમારે કટલેરીની દુકાન છે, આઈબ્રાન્ડ બાઈબ્રાન્ડ બધી થતું હોય એટલે એ ઉપર છે ગ્રાહકમાં અને આપણે નીચે છે. અને આપણે ભગવાનની અહીં સેવા પૂજા કરી નાખી ઘરની, પછી આપણે મંદિરની કરશું. આજનો રવિવારનો દિવસ આપણો ગુડ ગયો, બહુ મજા આવી. અને ચાલો કન્ટિન્યુ હવે તમારા બ્લોગર તમને આગળનો વિડીયો બતાવશે. ચાલો જુઓ 6:30 થઈ ગયા છે ને જો પૂજા પાઠ થઈ ગયા છે ને મિત્રના પપ્પા છે ને મંદિરમાં પૂજા કરવા માંડ્યા ને આપણે બેસવાનું છે રસોઈ કરવા. રસોઈમાં ગાંઠિયાનું શાક ભાખરીને ખીચડી કરશું. ચાલો તો હવે તો આપણે બ્લોગનો એન્ડ જ કરશું. આખો દિવસ કામમાં ગયો છે આપણો તો જો હવે હાઈન પડી ગઈ છે તો ચાલો હવે એન્ડ કરશું. ચાલો તો મળશું કાંઈ નવા બ્લોગ સાથે. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મસ્ત કાંઈ નવા બ્લોગ સાથે ત્યારે